રામ રામ. હાલો વાગી ગયા છે સવારના હાથ જેવું થઈ ગયું છે અને આજ આપણે બળદ દોડવાના છે. બળદ આપણે કપામાં આંકવી હતી, કાલે આપણે આંક્યું હતું અને આજે માંડવીમાં હવે આંકવાનું છે. કપામાં તો બાકી રહી ગયું માંડવીમાં. અને આ જો આ ઢોરને આપણે નીણ નાખી દીધી. અને બળદને તો આપણે વહેલી નીણ નાખવા ગયા હતા અને એ તો નીણ ખાઈ હતી લીધી છે, એટલે હવે એને જઈને દોડવાના છે. અને આજ તો પવન એવો થઈ ગયો છે ને, વાદળ જો આવું કાંક વાદળ થઈ ગયું છે. હાલો તો હવે જઈને બળદને જોડવી. તો હાલો હવે જો આપણે હાથી આવી ગયું છે અને હવે જો બળદ છોડી નાખવા છે. આ એક આમ પૂજી જાય ને એટલે આ શેઠા મશીન લઈને આમ પેલા પણ શેઠા મશીન જતા જતા યાદ ને એટલે હવે છોડી નાખવા છે. હાલો એકવાર હવે હાકી નાખી. આમાં આવી ગયા છે આપણે ઘડીક સારવા, ઘડીક જટ છોડી નાખ્યા હતા ને તો કીધું ઘડીક આમાં સરે એવું સારું છે તો સારી એક જો આપણે અહીંયા સરે છે, એક અહીંયા જો આવું ખડ છે. ઘડીક સારી કીધું હજી અત્યારમાં તો જો હવે આપણે સારી લઈએ છીએ અને પાણી પાઈ લઈએ. હવે હાલો બપોર કેળના 4:30 જેવું થઈ ગયું છે અને જો આપણે બળદ જોડી દીધા, માંડવીમાં જોડી દીધા છે. આપણે તો માંડવી છે. આ 20ની જળીએ માંડવી છે વાવેલી, ગિરનાર 4 માંડવી છે. અને આપણે હાંક્યું છે પછી અને આમ બાકી છે. બળદને તો ઘડીક પોરો દેવો પડે, પોરો ઘડીક પછી હાલો મંડવી ઘડીક હાંકવા. તો આપણે બળદ છોડી નાખ્યા છે અને જો આપણે ઘડીક સારમાં આવ્યા છીએ. અહીંયા જો આ આપણો કૂવો છે અને જો દી તો જે ભણાય છે એટલે કીધું ઘડીક સારવી અને અહીંયા ચોખ્ખું થોડુંક થઈ જાય ને બળદ ઘડીક ધરાઈ રહી. અને આ જો આપણી માંડવી છે, આ છે 26ની જાળિયા છે અને 22 નંબર માંડવી છે. અને હમણાં હાથી હાંકતા ને ઈ માંડવી છે ગિરનાર 4 છે અને 20ની જાળિયા વાવેલ છે. અને આ છે 22 નંબર અને 26ની જાળિયા વાવેલ છે. જો આપણે આ શેક ડેમ આની આ બળદ સરે ની મૂલી પણ કઈ શેક ડેમ છે.
ચાલતો ને આ જો આપણને શું જોવા મળ્યું. કાબર છે આને મેં તો કાબર કેવી મેં શું કહેતા કમેન્ટ કરજો. આ હવે કઈ જોવા નથી મળતી. બે હતી જો બે રહી ભાઈ. પહેલા તો હતી પણ હવે ક્યાંય જોવા નથી મળતી. આજ ફાળે ઘણા વર્ષ થઈ ગયા. જો હાલો જો આપણે બળદ બાંધીને વ્યાયા છીએ. ફરજે આપણે વ્યાયા છીએ અને બળદ નાઈને બાંધી દીધા છે. જો ભેંસ દોવાનું ચાલુ કરી દીધું છે. તો હાલો આજનો વિડીયો આ સાથે પૂરો કરવી. મળીએ કાલે નવા વિડીયોમાં.